અમદાવાદના આનંદનગરમાં દુષ્કર્મની ઘટના પછી સુરતમાં મોટી કાર્યવાહી કરવામાં આવી। સુરત એસઓજી પોલીસે સિક્યોરિટી એજન્સીમાં તપાસ કરી છે। લાયસન્સ વિના સિક્યોરિટી એજન્સી ચલાવનાર 14 સંચાલકની ધરપકડ કરવામાં આવી। સલાબતપુરા, અડાજણ, પાલમાં કાર્યવાહી કરવામાં આવી। લસકાણા, અશ્વિની કુમાર અને ડિંડોલી વિસ્તારમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે। તો દુષ્કર્મની ઘટના પછી સુરતમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। તપાસનો ધમધમાટ પણ તેજ કરવામાં આવ્યો છે। એસઓજી પોલીસે સિક્યોરિટી એજન્સીમાં તપાસ હાથ ધરી છે। લાયસન્સ વિના સિક્યોરિટી એજન્સી ચલાવનારા 14 સંચાલકોની પણ ધરપકડ કરવામાં આવી છે। અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે। અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર છે। ધ્રુવ, અમદાવાદના આનંદનગરમાં દુષ્કર્મની ઘટના બાદ હવે સુરત એસઓજી દ્વારા પણ સિક્યોરિટી એજન્સીની તપાસ કરવામાં આવી રહી છે। શું વધુ જાણકારી? બિલકુલ, અમદાવાદમાં જે સિક્યુરિટી ગાર્ડ દ્વારા જે બળાત્કારની ઘટના બની હતી ત્યારબાદ જે છે તે ખાસ કરીને સુરતમાં સિક્યુરિટી એજન્સી સામે ખાસ એક સરપ્રાઇઝ આકસ્મિક ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું હતું। જે અંતર્ગત સુરત એસઓજી પોલીસ દ્વારા સિક્યુરિટી એજન્સી જે સુરતમાં કામ કરતી હોય છે તે જુદી જુદી એજન્સીઓમાં આકસ્મિક રીતે તપાસ હાથ ધરી હતી, ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં મોટી લાપરવાહી જે છે તે એજન્સીઓની સામે આવી હતી। જેમાં લાયસન્સ વગર ધમધમી ચાલી રહેલી 14 જેટલા જે એજન્સી સંચાલકો હતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। એના અલગ અલગ વિસ્તારમાંથી આ ચાલી રહેલી જે એજન્સીઓ હતી ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું ત્યારે આ તેમની પાસેથી વગર લાયસન્સ વગર સિક્યુરિટી ચલાવતા હોવાનું સામે આવ્યું હતું। એટલું જ નહીં પરંતુ બિન તામીમ પામેલા જે સિક્યુરિટી ગાર્ડ હતા તે પણ સામે આવ્યા હતા, જેને લઈને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી। બાયોડેટા વેરિફિકેશન ન કરીને સિક્યુરિટી ગાર્ડનું કામ આપી દેવામાં આવતું હતું। આવી સુરતના અલગ અલગ વિસ્તારની વાત કરીએ તો સલાબતપુરા, અડાજણ, પાલ, લસકાણા, અશ્વિની કુમાર, ડિંડોલી, સરથાણા અને ઉમરા આ વિસ્તારમાં જે સિક્યુરિટી એજન્સીઓ ચલાવે છે તેની સામે કાર્યવાહી કરી હતી અને જેમાં જાહેરનામા ભંગના 8 ગુના અને પાસા એક્ટ હેઠળના 6 કેસ એમ કરીને કુલ 14 ગુના સંચાલકો સામે નોંધ્યા હતા અને 14 સંચાલકો સિક્યુરિટી એજન્સીના સંચાલકો છે તેની ધરપકડ પણ કરીને કાયદેસરની કાર્યવાહી જે છે તે એસઓજી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।